જય માતાજી મિત્રો, કેમ છે બધા મજામાં? આપણે પણ મજામાં છે ને. અત્યારે ભેહું થઈ ચારવા. કાલે આપણે ભૂકો ચારવા ગયા હતા. આ રસ્તો તો ભેહું જોયો જ નથી. એ રસ્તો લઈને ભેહું હાલી નીકળી. જવાય તો અહીંયાથી જ છે. ભૂકો આપણે ભરી ગયા ઘરે. અત્યારે બધી ભેહું અહીંયા ભાગી નીકળી. ગોલે જાય બધાને ભેગા કરીને પછી ને એક ખેતરમાં એને વાવેલ નથી ને તો અહીંયા નીકળી જાય. ભાઈ વાળતા હતા ને ભાઈ નદીમાંથી જાડી લેવું તો બધી છે ને પાટો પકડી લીધી છે. અને બધે પહેલાં છે આપણી જાફરી, મોટી જાફરી ભેંસે ને તો એ જાય છે સીધી. રસ્તો લઈ લીધો આગળ છે ને. આપણે હમણાં બધી ભેગી કરી લેવું કેમ કે બધા ભેગા થઈ જાય ને. એ ઓલી તો આરામથી ઊભી રહી જાય. એની આંખ પર હું તો આવે છે ઊભી ન રહીએ કેમ કે સામે વાવેલ છે ખેતરમાં માંડવી ઉગી ગઈ છે એટલે ખાઈ જાય. મજાક ભેગી કરી લઉં ને બધી પછી વાંધો ન આવે. અત્યારમાં ગરમી ઉપાડો ફૂલ. અત્યારે જો આપણે રોકી ગયા હાઈલા છે ને તો ગરમી પલરતા છે. વરસાદ થાય તો સારું છે. ભૂકો આપણે કાલે ભર્યો ને બધો સારો ભૂકો નીકળી આવ્યો કેમ કે માથે થોડું બગડેલ જેવું ઓલું વરસાદ જેવું લાગતું હતું. પણ અંદરથી છે ને હા પાંદડીવાળો ભૂકો ઘટે નહીં એવો નીકળ્યો. ફૂલ ટ્રેક્ટર ભરી લીધી. સાંજે ટાઈમ ચડી ગયો. મેં મજૂર નવરાત્રી મેં હાલો ચડી ગયા. ભાગવા માંડ્યા જો. તો અત્યારે ભેહું તો આપણે આવે છે ધીરે ધીરે. સરળ અવાજ આવે છે ને એ આપણે અહીંયા આવે છે હાઈ વોલ્ટેજમાં. અને એક વાત દેખાડું તમને હમણાં. વાત શું દેખાડું? થાંભલાનો પાયો લીમડાની અંદરથી વયો ગયો. જોઈ લો, લોખંડને મજબૂત કરી દીધું થાંભલા લીમડાએ કેમ કે એમાં અંદરથી પસાર થયો ને એટલે. ને આ બાજુનો નીકળી ગયો. પછી બની આમ જવાનું બેટા. ઝાડું એવું થયું છે વચમાં કેમ કે આવી લાઈન બંધ ન હોય ને ત્યાં સુધી કાપી ન શકાય. જો ભૂલથી લાગી જાય ને ક્યાંક થઈ જાય આમાં તો ભડાકા. તો અત્યારે જ્યાં ભેહું બધી ખેતરમાં પહોંચવા આવી ગઈ. ભૂકો તો આપણે હું ભરી ગયા ને બીજો ધૂળવાળો હતો ને એ ખંપારી મારીને રાખી દીધો હતો. મેં કીધું મજૂરને ત્યાં કહી દીધું. મેં કીધું ખંપારી ખાલી મારી જ દો. એમાં આછો ઉડી જાય ને એટલે ગંધ ઉડી જાય એટલે માલ બધું ખાઈ જાય. ધૂળ અડધી નીચે પડી જાય એટલે ફાયદો રહીએ, બીજું કાંઈ ન હોય. કૃષ્ણા માલને પણ સમજણ. આ રસ્તે આપણે પહેલી ફેર આવી છે ભેહું. મને ખબર પડી ગઈ ખેતર અહીંયા છે એટલે અહીંયા ચરવાનું છે. હાંકવી ન પડે. બે ચાર હરાડા હોય ને એ ખાલી રસ્તામાં ધ્યાન રાખવી પડે. જો કે ધ્યાન ના રાખવું પડે એનું કારણ છે કે વાવેતર ને આમાં લીલું ખોટું દેખાય એટલે એના હિસાબે છે ને ભેહું ખડાટું થઈને ભાગી આમ. એને બધું હરખું દેખાતું હોય કેમ કે લીલોતરી કહેવાય. માંડવી હતી એટલે ભાગતી હતી. હવે જો આવીને સીધી ભૂકાને ઢગલા મંડાઈ જાય. વિચાર કરશે ભૂકો ગયો ક્યાં. પલાળી વાવવાની કોશિશ તો કરે પણ શું કામ નહીં. પાણી રીએ ને પછી પ્રોબ્લેમ પડે. ટીટોડીમાં બચ્ચા ગયા. પંખીડા ઉડે ટીટોડીમાં બચ્ચા ગયા ગમે આ પંખીડ ઉપાડી ગયું. બસ હવે ભાવશે નહીં. અહીંયા નાટક કરશે ભાગવાના ઘડીક વાર તો. કેમ કે શોર્ટકટ આવી ગઈ ને એટલે ગાય ગા થાકે નહીં. જલ્દી ભાગવા માંડી. હા પછી એ હા તો હું દાંતડું લેતા આવ્યો. આપણે વાઢી ખોડશે ને વાઢી નાખી દેવું નદીમાં. વારતા ટાઈમે નદીમાંથી જ જાઠવી છે પછી વાર. કારણ કે આ ટેણીઓના મોઢામાં ભરાઈ જાય ને એવો ખોડ થઈ જ જાય. તો મોટીનું મોઢામાં આવે તો ટેણીને તો આવી જ જાય ને આરામથી. કલાકે કામમાં ઘૂમરો મારે એટલે ધરાઈ દઈએ.
પછી વાર એ તો અહીંયા પાણીની સુવિધા નંબર ના કરતા આપણે જો અહીંયા ખાલી એક વાર આખો વરસાદ થઈ જાય ને તો એમાં ખડનો ઢગલો થઈ પડે. ચારવા આવીને જે થાય બસ તારની ધ્યાન રાખવી પડે. હવે ચરશે તો ખરો પણ માર્કેટ વધારે કરશે. એ બે ચારની સર્વિસ થાય ને પછી ધીરી પડશે, કેમ કે ત્યાં દેખે ધીરી નહીં પડે. એટલે આપણે પડદારો ઘણો રાખી દીધો હતો બે હાટું તો કોઈ ખવડાવવાનું જતા આટલો એ જ પડદારો. અને ભૂકો પણ હાલ શું છે, કોરો ભૂકો કાઢી લીધો હતો ભાઈએ, પાછળ ઉપાડ્યું હતું. કેમ હવે એક બે હોય ખાઈ કેટલું ભૂકો. આ બીજી માંડવી નહોતો એટલે ખારી માંડવી લગભગ લાગી ગઈ, ખાઈ ઓછો હોય કે ભેહું મારે. અને બીજી વાડી નહોતો કે એનો ભર લીધો હતો. પછી તો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરો ધીરો. અને આ બધીને ભૂકો ભાવતો નથી. લીમડો ભાવે તો ખાઈ લીમડો. તો ધીમી ધારમાં વરસાદ થયો ચાલુ ક્યાં કાંટા બોમ જોઈએ તો આમાં સૂર્ય દેખાય છે. વાદળ મસ્ત થઈ ગયા છે. ભગવાનની ઈચ્છા નથી હવે, ભગવાનનો વાંક નથી, વાંક આપણો છે. આપણો વાંક એટલા માટે છે કે દિવાળી માથે આપણે માંડવી બગાડવાનો તો વરસાદ ભગવાનને બહુ જ ગરું દીધું બધાએ. પછી વચમાં એક ફેરો વરસાદ થયો હતો ઉનાળાની સિઝનમાં, એટલે બધાને મોસમ નીકળી ગયું ને પછી થયો હતો. ત્યારે પણ ભગવાને ગાળું દીધી. ટક ટાણા વગરનો આવી જાય, જે ટાણો આવે ને ત્યારે જ ન આવે. આઈના જેવું છે આખો. ટક ટાણા વગરનો આવે ને અને ટાણે ન આવે ને એના જેવું છે. સમજી ગયા કે સગા હોય કે વરસાદ ભાઈ બે હરખા જ છે. ટાણે આવે ને એની કિંમત થાય, ના આવે એની કાંઈ કિંમત ન થાય. એ રીતે એ લોકો આખો અત્યારે આ સમયમાં અત્યારે કાયદેસર સાચો પડે છે આપણે, કેમ કે ટકટાણા વગરનું આવે એટલે બધું બગાડવા જેવું હોય. ટાણી આવે તો જ કામનું છે. અત્યારે તો બેહું આપણે આરામથી જો ભૂકામાં ચોંટી ગઈ છે, ગાડી કચરો દેવું પછી નદીમાં હાંકી નાખશું. કેમ કે આમાં અડધીને તો ચરવું હોય, એમાં એક છે ને આ એક છે આપણો તોફાની થોડોક થઈ ગયો છે. બીજો છે આપણી અને કંઈક આંખમાં લાગી ગયું છે, કેમ કે આંખ આખી વજી ગઈ છે, ઉપર નીચે બે ભાગ. કાંઈક તો નીકળ્યું છે. આંખ ફૂટી કે ઓલું આવે ને આપણે આંખમાં ફલો નીકળે કંઈક કહીએ, આંજણી કેમ ઉગડ્યું એના જેવું છે. તો કંઈક લગાડી લીધું છે ને કાંઈ જીવડો બટકું ભરી ગયું હોય એનો પ્રભાવ છે. અને બાકી તો અત્યારે હું ઘડીક ચરવા દેવી છે. આજ તો મન પડે ને એટલી વાર. હવે આપણે બની જાય એ વાત મજા પાછળ દી લેતી જાય છે. હમણાં હવે દેખાય જ રાજે આ ફીટ આવ નથી ઉતાર્યું એટલે 2-3 દી હજી ગાડી જાય. બની આપણી લગભગ છે ને 20 તારીખની આડે આવશે. ત્યાં હે કેમ કે નમણ કીએ છે હજી 3 દિવસ તો લઈ જાય. અને આજે હજી જોઈએ એવા ફીટ પહેરે નથી. આવું ઉતરશે, ફીટ ઉતરશે દી પછી ત્યાં હે. આવું મેં આ વખતે આવું મેં રધી નહીં દઈએ. એનું કારણ છે કે ભાઈ અત્યારે શું છે કે સિઝન વગર હજી વરસાદ થયો નથી ને એટલે માલને પેટ પૂરો ડૂચો જડે નહીં. કાયદેસર પેટ પૂરો ડૂચો જડે ને તો આવું રધી દેખાય ને બધું દેખાય. તો કે આપણે ખાંડની ચાકરી કરે ને એમાં તો ખાલી કહેવા માટેનું હોય. બેચાને હક ન થાય એટલે ટીપી પડે. હવે ભૂકો પેડો ખાવો નથી ને આમાં મોઢામાં કાંઈ નથી આવતું ને એમાં ખાવા જાય. ટીણીઓ ખાય તો વાંધો નહીં, ઓલો મોટી જાય ને તો સીધી ઓલી વાડીમાં વહી જાય. કેમ કે અત્યારે તો શોટ બંધ રાખી છે. છોકરા છે ને ભાગ્યાના એટલે અજવર આમાં એમ ચોમાસ વાવે ખાલી, બાકી વાવાતું નથી. શિયાળા તો એમને પડી છે વાળી.
આમાં વાંધો એ પડે, આ છે ને આખો ધારમાં છે, એટલે પાણીનો ક્યારો કરો ને સીધું પાણી ધોળી જાય ઊભો પટો લઈ. આ બાજુ ઓછી ધાર છે, કે એક દોરી બધું પી જાય એમ છે, કેમ કે આ એક જ દોરીઓ છે. ઓલી બાજુ દોરીની જરૂર ન મળે. આ બીજા ભાઈનું છે ને કાકા બાપુનું જ છે બધું, એને ખેડીને તૈયાર કરી નાખ્યું છે. આને ઉતાવળ છે નહીં કંઈ, પોચાણ થાય તો વાવશે ને, બાકી એમને થાય તો ખડ થઈ જાય, ફૂલ ખડ થઈ જાય તો આપણે વટી જાય, ત્યાર પછી એને ગાયું ચડી જાય. બેમાં દેખ થાય. આજે વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે અહીંયા છે દાંતેડાથી ખડ વઢી લીધું થોડું ઘણું. માતાજીની દયાથી થઈ ગયો છે વરસાદ ચાલુ. બસ આમ વરસાદમાં નાહવાની મજા જ આવે છે. મોબાઈલ આટલું કોથરું નથી લઈ આવ્યા, નથી કાંઈ. વરસાદ થવો પડશે, કેમ કે ઉમાંથી થોડું ગાડી લીધું ને, કાંટા બહુ છે બાવેડામાંથી. ભાઈ તો ભાઈ હવે લ્યો ચારે યા. બાકી તો આપણે જરાક વખાણ કરી લીધા ને વરસાદ વહી ગયો. તે હું પહેલી ને આપણે પહેલી નહીં. અરે સમજ્યા કે જ પડ્યો, વધારે પડ્યો નહીં. આવો ચાલુ રહ્યો ને કલાક તો પાણી ભંગ થઈ જાય માલના. તો માલને પાણી થઈ જાય ને અમે ડૂચો થવા મળે કાંઈ કા. હવે આખી નીકળે આકડે. ખડ ખાવું નથી ભાવતું નહીં. કાલે ભૂકા મોઢા કાઢતી નથી, આજે એક ભૂકો ભાવતો નથી અહીંયા. કેમ કે એમાં 2-3 ઓલી ઘરે ખાઈને આવી છે ને વધારાની. એક છે આપણી ઓલી રોજડી, એની એકને ભાવે નહીં એટલે એ બધાને લઈને ભાગી નીકળે. વરસાદ નહીં આવે તો કાલ અહીંયા લઈ જાય. બધાને ભૂખી જ લઈ જાવી છે, ધરાને એક નથી લઈ જાવી. કેમ કે ચાંદરી ચરી લીધું, રોજડી ચરી લીધું, તો દૂધણી બધી ચરી લીધું છે, એટલે એને કાંઈ ઉપાધિ હોય નહીં. કે એવી મસ્ત મહેંદી ઉગી ગઈ છે. કેમ કે આ મહેંદીનો ઝાડવા છે, બધા મહેંદી વાવે. એક ઝાડવામાંથી થઈ પડ્યા છે. કેમ કે ઓલી હિટાજીવાળા ભાઈ બધું સાફ કરી ગયા છે. કાંઠાભરમાં જે નડતા હતા ને વચમાં ખડના ઢેબા થઈ ગયા, એ બધું કાઢી નાખ્યું. અટે ઉતર, આ બધીને ઓલા પટ્ટે ચડાવી દે. ગરમી પડે બાકી બીજી રીતની.